નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે રસ્તામાં ચાલ્યા જતા હોઈએ અને ખાસ કરી અને જ્યારે બહુ વધારે ભૂખ લાગે છે ત્યારે આપણે સામે પાણીપુરીની રેકડી વાળાને જોઈએ. લારી વાળો જે પાણીપુરી વહેંચે છે તો જોઈ અને મોઢામાં પાણી આવી જતા હોય છે કે ચલો ને હું પણ પાણીપુરી ખાઈ લઉં. એટલે આપણે બધા પાણીપુરી ખાવા માટે જઈએ છીએ. ત્યારે પાણીપુરી ખાતા ખાતા ત્યાં બાજુમાં એક ભીખ માંગવા વાળો અથવા એક સાવ એવો ગરીબ વ્યક્તિ આવે છે, જે આપણી સામે એમ હાથ ફેલાવીને કહે કે મને પણ ભૂખ લાગી છે, મને પણ ખવડાવો, મને પણ ભોજન જોઈએ છે. તો આપણું હૃદય જે છે એ આપોઆપ પીગળી જાય છે અને ખાસ કરી અને આપણે તેને એ પાણીપુરીની પ્લેટ અથવા આપણે તેને પેલા લારીવાળાને કહીએ છીએ કે આને પણ તું એક પ્લેટ આપી દે. તો ખાસ કરી અને એવી ભાવના વ્યક્તિઓમાં અને વિદ્યાર્થીઓમાં હોવી જોઈએ. કારણ કે શું કામ? આપણા ગુજરાતના સંત શ્રી જલારામ બાપા એમ કહેતા, દેને કો ટુકડા ભલા, દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ. એટલા માટે ખાસ કરી અને અન્યને આપીએ છીએ, મદદ કરીએ છીએ, એ મુખ્ય છે. તો એ આપણને કેવી રીતે ખ્યાલ આવે કે આપણે એને મદદ કરવી જોઈએ? કારણ કે આપણે કોઈને મદદ કરતા જોયા હોય અથવા મેં જે આ કોટેશન કે જે વાત કરી એ આપણે ક્યાંક સાંભળ્યું હોય તો આપણને ખ્યાલ આવે કે ના ના, ખરેખર મદદ કરવી જોઈએ હો. એવી રીતે જલારામ બાપા પણ કહેતા, અલગ અલગ મહાત્માઓ પણ કહે છે, અલગ અલગ સાધુ સંતો અને વિદોનું પણ માનવું છે કે અન્યની મદદ જરૂરી છે. તો એ વાત યાદ કરી અને આપણે પેલા ભિખારીને જમાડીએ છીએ અને ખાસ કરી અને એની ભૂખ તૃપ્ત થાય તો આપણે પણ સંતોષ અનુભવીએ છીએ. મિત્રો, આ એક નાના એવા પ્રસંગ પરથી આપણને ખ્યાલ આવે કે ખાસ કરી અને અન્યને આપવું, અન્યની મદદ કરવી એ જ મહાન ધર્મ અને મહાન દાન છે. તો ખાસ કરી અને એ જે ભાવ છે એ આપણે અન્ય પાસેથી શીખીએ છીએ એને આપણે શું કહીએ છીએ? મિત્રો, એને આપણે પ્રેરણા કહીએ છીએ, મોટિવેશન કહીએ છીએ. કારણ કે અન્ય પાસેથી શીખીએ છીએ, અન્ય પ્રસંગો પાસેથી અન્ય વાતો સાંભળી સાંભળી અને લગાતાર આપણે વાગોળિયા કરીએ અને વાગોળી અને આપણને યાદ આવે કે ખરેખર આપવું મહત્વપૂર્ણ છે, દાન અતિશય મહત્વપૂર્ણ છે. ચાહે કોઈ પણ દાન હોય તો એ રીતે આપણને અન્ય પાસેથી અન્ય વાતો સાંભળી અને આપણને એક પ્રેરણા મળે છે. એને અંગ્રેજીમાં મોટિવેશન કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ, ખાસ કરી અને પ્રેરણા અત્યંત જરૂરી છે. તમને એમ થશે કે પ્રેરણા, હા, પ્રેરણા જીવન જીવવા માટે, જીવનને સાર્થક બનાવવા માટે, જીવનની અંદર પ્રગતિ ઉન્નતિના દ્વારો ખોલવા માટે પ્રેરણા ખૂબ જરૂરી છે. ખાસ કરી અને પ્રેરણા જે છે એ એક મનોવૈજ્ઞાનિક શબ્દ છે, જેનો આપણે શાબ્દિક અર્થ જોઈએ તો ગુજરાતી ભાષામાં સાધારણ રીતે આપણે અન્ય પાસેથી કંઈક શીખીએ, અન્ય પાસેથી કંઈક આપણને જ્ઞાન મળે, પછી ભલે ને વ્યક્તિ હોય કે કોઈ ઘટના હોય કે કોઈ જોયેલું ચિત્ર હોય કે કોઈ યાદ કરેલો પ્રસંગ હોય, જેના ઉપરથી આપણને યાદ આવે કે અરે આમ કરવાનું હતું, એને કહેવામાં આવે છે પ્રેરણા. તો આ રીતે આપણે અન્યની મદદ કરવાની પ્રેરણા જે મળે છે એ રીતે જીવનને સાર્થક બનાવવા માટે, જીવનને સફળ બનાવવા માટે અલગ અલગ ઘણી બધી પ્રેરણાઓ આપણા વિદ્યાર્થીઓને અને આપણને મળવી ખૂબ જ જરૂરી છે. કારણ કે શું કામ? પ્રેરણા દ્વારા જ જીવન જે છે એ આપણે હેતુ પૂર્ણ કરી શકીએ છીએ. પ્રેરણા અંતર્ગત આપણે જોઈએ તો અલગ અલગ ઘણી બધી મનોવિજ્ઞાનની અંદર તેઓએ સંકલ્પના સમજાવવા માટે વ્યાખ્યાઓ આપેલી છે. આજે આપણે 1.3 ની અંદર પ્રેરણા જે ટોપિક છે એ આપણે આજે શરૂ કરવો છે. મેં જે તમને શરૂઆતમાં વાત કરી એના ઉપરથી તમને ખ્યાલ આવે
કે ખાસ કરી અને પ્રેરણા કેટલી જરૂરી છે. 1.3 ની અંદર પ્રેરણા જેની સંકલ્પના જરૂરિયાતો આજે આપણે જોવાની છે. 1.3 માં સૌ પહેલા પ્રેરણાનો અર્થ અને પ્રેરણાની સંકલ્પના. તાલીમાર્થીઓ, જો અલગ અલગ વ્યાખ્યાઓ, અલગ અલગ જે શિક્ષણવિદોના મંતવ્યો છે એ આપણને કહે કે ભાઈ આને પ્રેરણા કહેવામાં આવે છે. અંગ્રેજીમાં પ્રેરણાને મોટિવેશન કહેવામાં આવે છે. મોટિવેશન લેટિન ભાષાનો શબ્દ છે જેનો ખાસ કરી અને અર્થ થાય છે મૂવ ઇન ધ સેન્સ કે અન્ય તરફ વળવું, એને કહેવામાં આવે છે મોટિવેશન. મોટિવેશન અર્થાત પ્રેરણા એટલે કે અન્યની મદદ કરવી, અન્યને હેલ્પફુલ થવું, એને કહેવામાં આવે છે પ્રેરણા. અનુક્રમે ખાસ કરી અને હલનચલન એવા તેના અર્થો થાય છે. અને ખાસ કરી અને પ્રેરણાનો શાબ્દિક અર્થ જે વ્યક્તિ કે પ્રાણી અમુક વર્તન દ્વારા ગતિ કરવા માંડે. ગતિ કરવું એટલે ખસવું, મૂવ થવું, પ્રગતિ કરે, તેને પ્રેરણા કહેવામાં આવે છે. તો આ રીતે પ્રેરણા અને મોટિવેશન શબ્દની ઉત્પત્તિ જે છે એ આપણે ત્યાં જોવા મળે છે. તાલીમાર્થીઓ, પ્રેરણા જે છે એ શૈક્ષણિક જગત માટે બહુ મહત્વપૂર્ણ શબ્દ છે. કારણ કે શું કામ? અન્ય વિદ્યાર્થીઓ અને અલગ અલગ વ્યક્તિઓને તાલીમ આપવા માટે, આપણે એમ કહીએ ને કે અધ્યયન કરાવવા માટે એક પ્રકારે તેનું વર્તન જે છે તેમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. આપણે આની પહેલા ભણ્યા હતા કે વર્તનની અંદર જો પરિવર્તન ચોક્કસ દિશામાં આવે તો જ જ્ઞાન જે છે એ પ્રાપ્ત થાય. તો મિત્રો એમ કે છે વર્તનમાંથી પરિવર્તન. તો પરિવર્તન કઈ રીતે જોવા મળે? એક પ્રેરણા મળે તો જ વર્તનમાં ચેન્જીસ એટલે કે પરિવર્તન છે તે જોવા મળે છે. તો આ માટે પ્રેરણા જે છે એ મહત્વની વસ્તુ છે. પ્રેરણાની અલગ અલગ આપણે વ્યાખ્યાઓ જોઈએ તો ડેફિનેશનમાં કહે છે પ્રેરણા એ મનુષ્યની શારીરિક માનસિક સ્થિતિ છે. મિત્રો, ફિઝિકલ અને મેન્ટલી એક પ્રકારની કન્ડિશન છે. પ્રેરણા વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ છે જે એને કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે પ્રેરે છે. કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે તે વ્યક્તિને અને તે વિદ્યાર્થીને આપણે પ્રેરીએ, પ્રેરણા આપીએ, એને એવું કહીએ કે આમ કરવું પડશે, તેને પ્રેરણા કહેવામાં આવે છે. વ્યક્તિઓની અને વિદ્યાર્થીઓની એવી એક માનસિક અને શારીરિક શક્તિ, એવી પરિસ્થિતિ કે જેના દ્વારા તે અલગ અલગ રીતે વર્તન કરવા પ્રેરાય, તેને પ્રેરણા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રેરણા વ્યક્તિમાં અધ્યયનમાં રસ પેદા કરે છે. મિત્રો, પ્રેરણા આપણે અધ્યયનની અંદર, શિક્ષણ જગતની અંદર જોઈએ તો અધ્યયનમાં, શિક્ષણની અંદર રસ ક્રિએટ કરે છે, ઇન્ટરેસ્ટ જગાડે, તેને પ્રેરણા કહેવામાં આવે છે. આમ ગણવામાં આવે તો પ્રેરણા ખાસ કરી અને અધ્યયનનું કેન્દ્રિત તત્વ છે. તાલીમાર્થીઓ, આપણે અધ્યયનમાં, આપણે શિક્ષણની અંદર કેન્દ્રનું તત્વ કહ્યું. કોને? તો કે પ્રેરણાને. એ કેન્દ્રનું તત્વ છે. કારણ કે આપણે આપણા વિદ્યાર્થીઓને જો અધ્યયન કરવા હશે તો એને કંઈક મોટિવેશન આપવું પડશે, એનું વર્તન તે તરફ વાળવું પડશે. તો તે વાળવા માટે પ્રેરણા જરૂરી છે. ત્યારબાદ કહે તો ખાસ કરી અને શારીરિક જરૂરિયાત, વલણો, અભિરુચિ, આ તમામ પ્રક્રિયા માટે પ્રેરણા તેની દોરવણી માટે ખૂબ જરૂરી છે. શારીરિક, માનસિક અલગ અલગ જરૂરિયાતો જેને સંતોષવા માટે અલગ અલગ પ્રકારનું વર્તન જોઈએ અને વર્તનની દોરવણી માટે, દોરવણી ઇન ધ સેન્સ કે એ તરફ લઈ જવા માટે પ્રેરણા ખૂબ જરૂરી છે. તો આ રીતે પ્રેરણા જે છે એ મુખ્ય એવી વસ્તુ છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રેરણા એ કોઈ પણ પ્રવૃત્તિને ઉત્તેજન આપનારી છે. કોઈ પણ પ્રવૃત્તિઓ હોય એને ઉત્તેજન આપે. ઉત્તેજન આપે ઇન ધ સેન્સ કે પ્રવૃત્તિ કાર્યરત કરે, ચાલુ થઈ જાય, તેને પ્રેરણા કહે છે. ટકાવી રાખે અને નિયંત્રિત કરવાની પ્રક્રિયા છે. મિત્રો, વ્યાખ્યામાં કહે છે કે ઉત્તેજન આપનારી, ટકાવી રાખનારી અને ખાસ કરી અને નિયંત્રિત કરનારી પ્રક્રિયા એટલે પ્રેરણા. આપણે આપણા વિદ્યાર્થીઓને ભણવા બેસો એમ કહેવા માટે ખાસ કરી અને પ્રેરણા જોઈએ. એટલે આપણે પ્રેરણા આપીએ છીએ તો એ પ્રેરણા ખાસ કરી
અને તેને નિયંત્રિત રાખે છે, ટકાવી રાખે છે અને ઉત્તેજિત કરનારી છે. કેના પ્રત્યે? તો કે એજ્યુકેશન પ્રત્યે તે આકર્ષાય છે અને ભણવામાં લાગી જાય છે. તેને પ્રેરણા કહેવામાં આવે છે. પ્રેરણા એ કાર્યનો આરંભ કરવાની પ્રવૃત્તિ છે. પ્રેરણા શું છે? તો કે કોઈ પણ કાર્ય હોય એનો આરંભ કરવા માટેની એક પ્રવૃત્તિ છે, સ્ટાર્ટિંગનો બેઝ છે. કે ખાસ કરી અને કોઈ પણ કાર્ય કરાવવું હોય કે એજ્યુકેશનને લગતું કે કોઈ એવું સામાન્ય સમાજ સેવાને લગતું કોઈ પણ કામ હોય તે કરાવવા માટે પ્રારંભની પ્રક્રિયા એટલે કે પ્રેરણા છે. પ્રારંભની પ્રક્રિયા ઇન ધ સેન્સ કે તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓ ખાસ કરી અને તેમાંથી કંઈક શીખે, શરૂઆતની પ્રક્રિયા છે જેને પ્રેરણા કહેવામાં આવે છે. તો આ રીતે પ્રેરણા એટલે કે એવી વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ, કોઈ ઘટના કે કોઈ પ્રસંગ જેમાંથી વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને એ જાણવા મળે કે મારે મારા વર્તનમાં મૂવ કરવું જોઈએ, ઇન ધ સેન્સ કે ફેરફાર કરવો જોઈએ અને વર્તનમાં પરિવર્તન કરે અને ખાસ કરીને જે તેને સફળતા મળે છે તેને પ્રેરણા કહેવામાં આવે છે. તો તાલીમાર્થીઓ આ રીતે પ્રેરણાની સંકલ્પના અને પ્રેરણાની વ્યાખ્યાઓ અલગ અલગ આપણે જોઈ. હવે ખાસ કરી અને આપણે ત્રીજા પોઈન્ટની અંદર પ્રેરણાનું સ્વરૂપ એટલે કે પ્રેરણા કેવી છે એનું સ્ટ્રક્ચર આપણે જોવાનું છે. તો એ આપણે કઈ રીતે જોશું? આપણે પ્રેરણા ચક્રથી જોશું કે પ્રેરણા ચક્ર જે છે તેના દ્વારા આપણને ખ્યાલ આવે કે ભાઈ પ્રેરણાનું સ્વરૂપ કેવું છે, કે પ્રેરણા એકચ્યુઅલમાં શું છે. તેને પ્રેરણા ચક્ર કહેવામાં આવે છે અલગ અલગ રીતે. જેમ કે આપણે જોઈએ તો એક સર્કલ, એક વર્તુળ હોય તેમાં મુખ્ય રીતે પ્રેરક એટલે કે એવી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે જેના દ્વારા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ વર્તન કરવા માટે પ્રેરાય એટલે કે પોતાનું વર્તન ચેન્જીસ કરે એને પ્રેરક કહેવામાં આવે છે. તો સર્કલની અંદર પહેલા પોઈન્ટમાં ઉપર ટોચના ભાગમાં નંબર 1 જેને પ્રેરક કહેવામાં આવે છે કે સૌપ્રથમ પ્રેરક જે છે તેનાથી વર્તનની શરૂઆત થાય. બીજા નંબરનું સ્ટેપ છે જેમાં ખાસ કરી અને પ્રેરિત વર્તન ઇન ધ સેન્સ કે પ્રેરકો જેમ કે છે એમ બીજા નંબરે વર્તન જે છે એ પ્રેરાતું જાય છે. એમાં વચ્ચે ત્રીજા નંબરે તાણ આવે છે. તાણ ઇન ધ સેન્સ કે એવી કોઈ પરિસ્થિતિ કે જેમાં આપણે જે કાર્ય કરવું છે તેમાં એક રૂકાવટ પેદા થાય. આપણે એમ કહીએ કે કાર્ય કરવામાં એક અડચણ રૂપ, એક બાધારૂપ તત્વ છે જેને તાણ એટલે કે ત્રીજો પોઈન્ટ કહેવામાં આવે છે. અને ત્યારબાદ પ્રેરણા ચક્ર જે છે એનો ચોથું સ્ટેપ એટલે ધ્યેય. એ તાણમાંથી ખાસ કરી અને એવી અવરોધરૂપ, બાધારૂપ પરિસ્થિતિમાંથી વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ પસાર થાય છે ત્યારે તેને ધ્યેય અને લક્ષ્યની પ્રાપ્તિ થાય છે ચોથા સ્ટેપની અંદર. તો આ રીતે તાલીમાર્થીઓ પ્રેરણા ચક્ર જે છે એ મુખ્ય 1, 2, 3 અને 4 એમ 4 સ્ટેપમાં ડિવાઈડ કરી અને આપણે વારંવાર પ્રેરણા ચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે શું કરીએ છીએ? ધ્યેયને, લક્ષ્યને પ્રાપ્ત કરીએ છીએ. તો આ રીતે પ્રેરણાનું જે સ્વરૂપ છે એ બધાનું આ જ પ્રકારે જોવા મળે છે. જેમ કે શૈક્ષણિક રીતે, સામાજિક રીતે કે કોઈ પણ એવી વસ્તુ હોય એમાં આપણે કામ કરવું હોય તો પ્રેરણા લેવી હોય તો પ્રેરણા લેવા માટે બધા આ જ પ્રેરણા ચક્રમાંથી પસાર થતા હોય છે અને અંતે ધ્યેયની કે લક્ષ્યની પ્રાપ્તિ કરતા હોય છે. તો આ રીતે પ્રેરણાનું સ્વરૂપ જ્યારે તમને પૂછાય ત્યારે તમારે પ્રેરણા ચક્ર મુખ્ય રીતે લખવાનું થાય. હવે મિત્રો જોઈએ તો ખાસ કરી અને જરૂરિયાત જે છે એ પ્રેરણાની જનેતા છે. ખાસ કરી એના કોટેશન યાદ રાખજો તાલીમાર્થીઓ. જરૂરિયાત પ્રેરણાની જનેતા છે. જનેતા ઇન ધ સેન્સ કે માતા, જેમાંથી ક્રિએટ થાય છે. કે પ્રેરણા જે છે ત્યાં સુધી પહોંચવા માટે સૌ પહેલાનું પ્રથમ પગથિયું કયું છે? તો કે જરૂરિયાત છે.
એક આપણે એમ કહીએ કે એવી પરિસ્થિતિ કે જે વર્તન કરવા પ્રેરે છે તેને જરૂરિયાત કહેવામાં આવે છે. આપણે મિત્રો જોઈએ, એક્ઝામ્પલથી સમજીએ. ખૂબ એવી ઉત્તેજના છે કે ભાઈ મારે આજે ઠંડુ પીવું છે, તો એ પ્રેરણા ઠંડુ પીવું છે એ પીવા માટેની એક જરૂરિયાત જે છે એ જોવા મળે છે. ખૂબ તરસ છે, ખૂબ તરસ લાગી છે કે ભાઈ ઠંડુ પાણી અથવા કોલ્ડ ડ્રિંક્સ પીવું છે, તો એ પીવું જે છે એ આપણી જરૂરિયાત છે. હવે આપણે પ્રેરણા શું કરીએ, આપણે પ્રેરક વર્તન શું કરીએ કે ફ્રીજ સુધી જઈએ, ફ્રીજ ખોલીએ અને ઠંડુ પાણી આપણે લઈ અને પીએ તો આપણને લક્ષ્યની પ્રાપ્તિ, ધ્યેયની પ્રાપ્તિ થાય. તો આ રીતે જરૂરિયાત મુખ્ય છે. જરૂરિયાત પડી, તરસ લાગી તો આપણે ઠંડા પાણીની બોટલમાંથી પાણી પીધું. તો આ રીતે મુખ્ય જે છે એ જરૂરિયાત છે. જો વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને જ્ઞાન પીપાસા એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવાની એક તીવ્ર જરૂરિયાત હશે, એવો એને ઇન્ટરેસ્ટ હશે કે આજે મારે જ્ઞાન પ્રાપ્ત કરી જ લેવું છે, એ જરૂરિયાત હોય તો પ્રેરણા મળે કે લેક્ચર અટેન્ડ કરવા છે, ત્યારબાદ એક્ઝામમાં ફૂલી ક્વોલિફાઈડ થવું છે. એટલે મેઇન વસ્તુ શું છે? જરૂરિયાત છે. જરૂરિયાત જે છે એ મુખ્ય રીતે પ્રેરણાની જનેતા છે. એટલા માટે જ અલગ અલગ પોઈન્ટથી આપણને સમજાવ્યું છે. વિદ્યાર્થીઓમાં પ્રેરણા દ્વારા તંદુરસ્ત સ્પર્ધાની ભાવનાનો વિકાસ થાય છે. તંદુરસ્ત સ્પર્ધા થવી જોઈએ. તાલીમાર્થીઓ, અમારા એક સાહેબ હતા, એની મને વાત યાદ આવે છે કે કોમ્પિટિશન થવી જોઈએ, પરંતુ ભણતરની અંદર, જ્ઞાનની અંદર તંદુરસ્ત સ્પર્ધા થવી જોઈએ. તંદુરસ્ત એટલે હટ્ટી કટ્ટી, કે સ્પર્ધા થાય, કોમ્પિટિશન થાય, પણ જ્ઞાનમાં કે ભાઈ મારો કેમ પહેલો નંબર ન આવ્યો, એ ખાસ કરી અને જરૂરિયાત છે. એટલે આપણે પ્રેરીએ છીએ, પ્રેરણા મળે છે. શેની? તો કે 5 થી 10 કલાક અધ્યયન કાર્ય કરવાની, રીડિંગ કરવાની. તો જરૂરિયાત છે એટલે પ્રેરણા મળે છે અને અંતે ધ્યેય પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રેરણા જે છે એ જરૂરિયાત માટે મુખ્ય છે. વિદ્યાર્થીઓ પ્રેરણા થકી અધ્યયનમાં રસ લેતા થાય છે. આપણા વિદ્યાર્થીઓ જે હોય એને ખાસ કરી અને અધ્યયનમાં રસ લેતા કરવા માટે આપણે પ્રેરણાની જરૂર છે. એક મોટિવેશન આપવું જોઈએ. એ મોટિવેશન આપવાથી ખાસ કરી અને તે અભ્યાસ માટે કેળવાય છે, તેનું વર્તન મૂવ કરે છે, વર્તનમાં પરિવર્તન થાય છે કે મારે અભ્યાસ કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સિદ્ધિની પ્રેરણા મેળવવા માટે પ્રેરણાની જરૂરિયાત છે. ઉચ્ચ સિદ્ધિની પ્રેરણા મનોવિજ્ઞાનની અંદર એમ કે છે, ઉચ્ચ સિદ્ધિની પ્રેરણા એટલે ઊંચી સફળતા હાંસલ કરવી. એના માટે મોટિવેશન, પ્રેરણા ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રેરણા હશે તો જ ખાસ કરી અને વર્તનમાં પરિવર્તન આવશે, અને જો વર્તનમાં પરિવર્તન આવશે તો લક્ષ્યની, ધ્યેયની પ્રાપ્તિ થશે. એટલા માટે પ્રેરણા જરૂરી છે. તાલીમાર્થીઓ, તો આ રીતે આપણે પ્રેરણા ચક્ર અને પ્રેરણાની જરૂરિયાત સમજ્યા. હવે એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો પ્રેરણાના પ્રકારો. તાલીમાર્થીઓ, પ્રેરણાના પ્રકારોની અંદર મુખ્ય મનોવિજ્ઞાનમાં 2 પ્રકારો દર્શાવેલા છે કે પ્રેરણાના, મોટિવેશનના 2 પાર્ટ જોવા મળે છે. કયા કયા? કુદરતી પ્રેરણા પહેલો પ્રકાર અને બીજો પ્રકાર કૃત્રિમ પ્રેરણા. તાલીમાર્થીઓ, જે પ્રકારે નામ છે એવું જ એની અંદર એનું કન્ટેન્ટ છે કે કઈ રીતે કે કુદરતી પ્રેરણા, જેનું બીજું નામ છે સાહજિક પ્રેરણા અને આંતરિક પ્રેરણા. આપણે એમ કહીએ ને કે સાહજિક, આંતરિક, દિલો દિમાગમાં અંદરથી થાય, તો એ મુખ્ય કુદરતી પ્રેરણા કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ, અભ્યાસ અર્થે અથવા કોઈ પણ એવા સિરિયસ મેટરની અંદર, સિરિયસ ટોપિકની અંદર જો આપણે આગળ વધવું હોઈએ તો તેના માટે આંતરિક પ્રેરણા, કુદરતી પ્રેરણા ખૂબ જ જરૂરી છે. આપણે કેમ કહીએ ને કે અંદરથી પ્રેરણા થવી જોઈએ. આપણે ગુજરાતીમાં પણ કહેવામાં આવે તુરિયાનો તાર જાગી જવો, ઇન ધ સેન્સ કે એક છઠ્ઠી ઇન્દ્રિય જાગી જવી. એટલે ખાસ કરી અને તે ક્યાંયથી પાછો પડે નહીં, એના દિલો દિમાગમાં એક ઠાની લે, ગાંઠ મારી લે
કે મારે આ કામ કરવાનું જ છે, એને કહેવામાં આવે કુદરતી પ્રેરણા. આપણે એમ કહીએ ને કે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. એનો મતલબ એ કે અંદરથી એક મોટિવેશન મળવું જોઈએ, અંદરથી એક જલન આગ પેદા થવી જોઈએ કે આપણે તો હવે કરી જ બતાવવું છે. એ પ્રેરણા એટલે કુદરતી પ્રેરણા. વ્યક્તિને અને વિદ્યાર્થીને અંદરથી થવું જોઈએ કે ચલો આજે મારે આ મહેનત કરવી જ છે, ચલો આજે મારે આ કામ કરવું જ છે. અને તાલીમાર્થીઓ આમ પણ અંદરથી જે કુદરતી આંતરિક પ્રેરણા મળે એમાં જે સફળતા મળે એના ચાન્સીસ બહુ ઝાઝા હોય, બહુ વધારે જોવા મળે કે વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને અંદરથી એવી જ્યોત પ્રગટે કે મારે આજે આ વસ્તુ કરવી જ છે. એને કહેવાય આંતરિક પ્રેરણા. 10મા ધોરણની અંદર કે 12મા ધોરણની અંદર કે કોલેજની અંદર આપણે પહેલો નંબર લેવો હોય તો ખાસ કરી અને અવ્વલ આવવા માટેની પ્રેરણા દિલો દિમાગમાં, મન મસ્તિષ્કમાં સતત દેખાવવું જોઈએ, ફર્સ્ટ રેન્ક, ફર્સ્ટ રેન્ક. તો ખાસ કરી અને આપણે આંતરિક રીતે પ્રેરિત થઈએ છીએ અને આપણા વર્તનમાં પરિવર્તન કરીએ છીએ. પછી જે સફળતા મળે એને કોઈ રોકી શકે નહીં. તેને કહેવામાં આવે છે પહેલો પ્રકાર આંતરિક પ્રેરણા. તાલીમાર્થીઓ બીજો પ્રકાર બાહ્ય પ્રેરણા કે કૃત્રિમ પ્રેરણા, જેમાં ખાસ કરી અને અન્ય, મેં જેમ તમને પહેલા કીધું ને, અન્ય વ્યક્તિ પાસેથી, ઘટના પાસેથી, પરિસ્થિતિ પાસેથી, કોઈ મહાનુભાવોના મંતવ્યો જાણીએ તો તેના પાસેથી આપણને કંઈક જાણવા મળે અને આપણે આપણા વર્તનમાં પરિવર્તન કરીએ. એ બીજો પ્રકાર બાહ્ય પ્રેરણા કે કૃત્રિમ પ્રેરણા. કોઈકને જોઈ અને આપણે આપણી જાતને મૂવ કરીએ છીએ, આપણા વર્તનમાં પરિવર્તન લાવીએ છીએ, તેને કહેવામાં આવે છે બાહ્ય પ્રેરણા કે કૃત્રિમ પ્રેરણા. અન્યના મોટિવેશનથી, અન્યની વાત આપણે જાણીને, સમજી અને ખાસ કરી અને આપણે આપણું વર્તનમાં ફેરફાર લઈ આવીએ અને આપણને અંતે સફળતા મળે તેને કહેવામાં આવે છે કૃત્રિમ પ્રેરણા અથવા બાહ્ય પ્રેરણા. તો તાલીમાર્થીઓ મુખ્ય રીતે પ્રેરણાના બે પ્રકાર આપણે સૌ પ્રથમ આજે 1.3 ની અંદર જોયું. પ્રેરણા એટલે શું, પ્રેરણાની પરિભાષા, પ્રેરણાની સંકલ્પના, જરૂરિયાત એટલે શું, જરૂરિયાતની સંકલ્પના, ત્યારબાદ પ્રેરણા ચક્ર, પ્રેરણાનું સ્વરૂપ જોયું, ત્યારબાદ આપણે જોયું પ્રેરણાના મુખ્ય પ્રકારો, તો જે બે પ્રકારો દર્શાવેલા છે. તો તાલીમાર્થીઓ 1.3 ની અંદર આજે આપણે પ્રેરણાના પ્રકારો સુધી રાખીએ છીએ. તમને કોઈને પણ કાંઈ પણ ન સમજાય તો આપ સૌ મને કમેન્ટ કરી અને તમારો પ્રશ્ન જણાવી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે, શિક્ષણ જગતની માહિતીઓ જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.